નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. લાંબો સમય ઉધરસ ચાલે છે. શું છે ઉધરસના કારણો? આ સંબંધે સંઘવી હોસ્પિટલના ડોક્ટર રાહુલ ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું. હાલમાં છેલ્લા 4 થી 5 માસમાં લોકોને ઉધરસ થાય છે ત્યારે તેને મટાડવી મુશ્કેલ બને છે અને લાંબો સમય સુધી ઉધરસ ચાલે છે. શું છે ઉધરસ? લાંબો સમય ચાલવાના કારણો. સમગ્ર બાબતે ડોક્ટર રાહુલ ત્રિવેદી, ક્રિટિકલ કેર અને પેઇન સ્પેશિયાલિસ્ટ, સંઘવી હોસ્પિટલ ભુજે જણાવ્યું કે હું ડોક્ટર રાહુલ ત્રિવેદી, ક્રિટિકલ કેર એન્ડ પેઇન સ્પેશિયાલિસ્ટ એટ સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ. નમસ્તે. આપણે જ્યારે ઉધરસની વાત કરીએ તો ઉધરસ ન મટવાના ઘણા બધા કારણો હોઈ શકે છે અને કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિને ઉધરસ શા માટે નથી મટતી એ આપણે લેબલ કરવું ખૂબ ડિફિકલ્ટ છે. જ્યારે આપણને ખબર પડે કે વાયરલને કારણે, ઇન્ફેક્શનને કારણે કે જે ઇન્ફ્લુએન્ઝા છે, રાઇનો વાયરસ છે, COVID-19 નું કદાચ મ્યુટેશન થયેલો માઇલ્ડર વર્ઝન છે, આને કારણે કફિંગ છે તો એની ટ્રીટમેન્ટ આખી અલગ થાય છે. કોઈ ન્યુમોનિયાને કારણે પણ જો તમને નાનકડો પેચ છે તો પણ ઉધરસ થાય છે તો પણ એ ઉધરસની ટ્રીટમેન્ટ આખી અલગ હોય છે. અને સાથે સાથે આપણે કહીએ કે જો કોઈ ઓલ્ડ એજ પેશન્ટ છે અને એને કોઈ પણ બ્લડ પ્રેશરની ગોળી ચાલુ છે ને એને સૂટ નથી થતી તો પણ એને ઉધરસ જતી નથી હોતી. જો તમારું હૃદય ધીમે ધીમે નબળું પડે છે અને તમે કોઈ જાતનો એના ટેસ્ટ નથી કરાવેલા તો પણ તમને કફિંગની તકલીફ રહેશે. પર્ટિક્યુલર રાત્રે સુવો ત્યારે ઉધરસ વધારે આવે, તમે બેસો તો તમને રિલીફ જણાય, ઊભા થઈ જાવ તો તમને વધારે, ભલે ને તમને એવું લાગે કે મેં બારી ખોલી તો મને ફ્રેશ હવા આવી તો મને ઉધરસ ઓછી થઈ, પણ એવું ના હોય. તમે કબાટ ખોલીને પણ શ્વાસ લેશો તો પણ તમને ઉધરસ માં રિલેક્સ થઈ જશે. એટલે ઉધરસનું વાયરલ ઇન્ફેક્શનથી લઈ, બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી લઈ, ટીબીના ઇન્ફેક્શનથી લઈ, COVID-19 ઇન્ફેક્શનથી લઈ, બ્લડ પ્રેશરના ફ્લક્ચ્યુએશનથી લઈ, હાર્ટ કન્ડિશનથી લઈ, આવા 7-8 કારણો હોય છે. તો ડોક્ટરને બતાવીને એક ડિફરન્શિયલ ડાયગ્નોસિસ માટેના જરૂરી રિપોર્ટ કરાવીને જો સારવાર લઈએ તો ચોક્કસ 5 થી 7 દિવસમાં ઉધરસમાંથી તમને રાહત મળી જાય. જો આમાં ક્યાંક પણ આપણે મિસ કરીએ છીએ અને નિયમિત ફોલોઅપ નથી બતાવતા તો આપણે વધારે લાંબુ ચાલે છે. બીજું એક વસ્તુ ખાસ જોવામાં આવે છે કે જેટલા વાયરલ મ્યુટેશન થાય છે એને કારણે તો 100% આપણને ઉધરસ થાય છે ને જે મટવામાં લાંબો સમય લે છે, પણ જો આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તો પણ આપણે રિકવરીમાં વાર લાગશે. જો આપણને કોમોર્બિડિટીસ છે કે આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય ને આપણે ઇન્ફેક્શન થયું હોય, અથવા તો રિસન્ટલી કોઈ ઇન્ફેક્શનમાંથી આપણે બહાર આવ્યા હોઈએ, અથવા તો કે આપણે કોઈ ઓલરેડી કોઈ એવી અસ્થમાને કારણે COPD કહેવાય કે જે બીડીની સ્મોકિંગની જૂની આદત રહી હોય એને કારણે ફેફસાની નબળાઈ હોય ને આપણે ઉધરસ માટેની સારવાર લઈ રહ્યા છીએ તો તે સારવાર લાંબી ચાલી શકે છે. સાહેબ, ખાસ કરીને કોમન વાત કરી, આ તો તમે કીધું સ્પેશિયલ વાત કરી કે આ ચિહ્ન હોય તો આ એને ઉધરસ કરતા વાર લાગે, પરંતુ કોમન ઘણીવાર સીઝન બદલતી હોય અથવા તો આજે ઠંડીની સીઝન આવે તો હું ઠંડીમાં નાયો ને ઉધરસ થઈ, આવા પ્રકારની ઉધરસ પણ હવે લાંબી ચાલે. જી. એના માટે રોગપ્રતિકારક શક્તિ જેટલી વધારશું આપણે અને જેટલા આપણે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરશું તો ચોક્કસપણે, અને ખાલી મેડિકલ સપોર્ટ લેશું, કારણ કે કોઈ પણ ડોક્ટર આજે ડાયરેક્ટ એન્ટીબાયોટિક સ્ટાર્ટ નથી કરતા કે નથી, એની જરૂર પણ નથી હોતી. તો સિમ્પ્ટોમેટિકલી જેટલું આપણે સેલ્ફ ઇમ્પ્રુવિંગ કરશું પોતાની ઇમ્યુનિટીમાં, સારો ખોરાક, સારા વિટામિન ડિફિશિયન્સીની ઉણપને આપણે સારી રીતે કેર કરશું, પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેશું અને જો જે નિયમિત કે પહેલાના જમાનામાં યોગા પ્રાણાયામનું પ્રમાણ વધારે હતું, એક્સરસાઇઝનું પ્રમાણ વધારે હતું, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ થતી જાય છે, ફેટી ફૂડ થતું જાય છે, એને કારણે ડાયજેશન સિસ્ટમ ખરાબ થતી જાય છે, પૂરતા ન્યુટ્રિશન્સ નથી મળતા, એને કારણે જ્યારે પણ સામાન્ય વાયરસનું ઇન્ફેક્શન પણ 3 થી 5 દિવસને જવાને બદલે 15-20 દિવસનું સ્વરૂપ લઈ લેતું હોય છે. તો હવે તમે એક કોમન ઉપાય શું બતાવો છો કે થોડું ઘરેથી પણ મટી જાય, અથવા તો તમે ડોક્ટર પાસે આવો તો એ બરાબર છે, પરંતુ એ પહેલા જે સારી રીતે સરળતાથી મટી શકે તો એના માટે ઘરે પણ એક વખત આપણે ડોક્ટરનો અભિપ્રાય લીધેલો હોવો ખૂબ જરૂરી છે કે જે મેં તમને આજે શરૂઆતમાં 7-8 કારણો બતાવ્યા કે જેને કારણે ઉધરસ હોઈ શકે છે. આ 7-8 કારણો રૂલ આઉટ કર્યા પછી જો ડોક્ટર એમ લેબલ કરે છે કે તમને સિઝનલ ફ્લૂના મ્યુટેશનને કારણે અથવા તો જે રાઇનાઇટિસને કારણે, સામાન્ય વાયરલ ઇન્ફેક્શનને કારણે આપણને ઉધરસની તકલીફ છે તો એને સિમ્પ્ટોમેટિકલી દવા જે ડોક્ટરના ટેકા સાથે સાથે ગરમ પાણીના કોગળા છે, હળદર નાખેલા, અને સાથે સાથે જે આયુર્વેદિક પ્રોપર્ટીઝ છે જેનો આપણે ઉપયોગ વધારીએ, ઉકાળા જે દેશી સારા છે, અને ખાસ કરીને જે હું વધુ ઇમ્યુનિટી ઉપર જ જોર દઉં છું, ફ્રૂટ્સ, સલાડ, પનીર, દહીં, આનું સરખા પ્રમાણમાં ઉપયોગ વધારીએ તો 100% આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાથી આવા નાના ઇન્ફેક્શનો આપણને પહેલે તો લાગશે જ નહીં, અને લાગશે તો એ પછી તરત જ બોડી એને વિધાઉટ મેડિસિન પોતે એને ટેકલ કરી લેશે. પણ જો આપણી લાઈફસ્ટાઈલમાં સિડેન્ટરી લાઈફસ્ટાઈલ હશે
અને જો જંક ફૂડનું પ્રમાણ વધારે હશે અને એમાં પણ તો અને આપણી ઇમ્યુનિટી ઓલરેડી લો હશે, એમાં આપણે ગમે એટલી કોશિશ કરીએ મેડિસિનથી પણ એ ઉધરસ લાંબી જ ચાલશે. એ રીતે લાંબા સમયથી ચાલતી ઉધરસ સંબંધે ઊંડાણપૂર્વક ડોક્ટર ત્રિવેદીએ ચર્ચા કરી, માર્ગદર્શન આપ્યું. દર્શક મિત્રો, આજે તારીખ 3 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.